દુર્ઘટનામાં ડાકોરના પૂર્ણિમા પટેલનું અવસાન થયું છે ત્યારે પૂર્ણિમાબેનની અંતિમ વિધિ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ડાકોરની ધરતી રેસિડેન્સીમાં અંતિમ વિધિની તૈયારી શરૂ કરાઈ છે। દીકરાને લંડન મળવા માટે પૂર્ણિમાબેન પટેલ જઈ રહ્યા હતા અને 3 વર્ષથી તેમનો દીકરો મિતેશ પટેલ લંડનમાં રહે છે। માતાની અંતિમ વિધિ માટે દીકરો મિતેશ હાલ ડાકોર પહોંચ્યો છે અને 6 વર્ષની પૌત્રી પણ દાદીની રાહ જોઈ રહી હતી। એર ઇન્ડિયા સામે મિતેશ પટેલે રોષ ઠાલવ્યો છે અને વિમાનની ગુણવત્તા અને સુરક્ષાને લઈને પણ તેમણે વિનંતી કરી। એક ગોઝારા અકસ્માતે પૂરેપૂરા દેશ અને દુનિયામાં જે વાતાવરણ છે તે વાતાવરણ ગંભીર કર્યું કહી શકાય। અમદાવાદમાં સર્જાયેલો આ અકસ્માત ક્યાંક ને ક્યાંક લોકો માટે જે રીતની દુઃખ લઈને આવ્યો છે તે આપ સૌએ જોયું। અત્યારે હું પહોંચ્યો છું ડાકોર અને ડાકોરની ધરતી રેસિડેન્સીમાં રહેતા પૂર્ણિમાબેન પટેલ જે દેવનગરના હતા પરંતુ એ અહીં આગળ રહેતા હતા। પૂર્ણિમાબેન પટેલની વાત કરીએ તો પૂર્ણિમાબેન પટેલ પોતાના દીકરાને મળવા માટે લંડન પહેલી વખત જ જઈ રહ્યા હતા અને જે રીતના દીકરાની દીકરી જે 6 વર્ષની દીકરી છે તે પણ પૂર્ણિમાબેન પટેલની આતુરતાથી રાહ જોઈ રહી હતી। ક્યારે મારા બા અહીં આગળ આવે અને તેમને પ્રેમથી વહાલથી તેમને ભેટું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કાળ છે તે પૂર્ણિમાબેન પટેલને ખાઈ ગયો। આ એમનો દીકરો છે જે લંડનથી હમણાં જ આવ્યો છે। પૂર્ણિમાબેનના દીકરી જે છે તેમના DNA ટેસ્ટ લેવામાં આવ્યા અને થોડીક જ વારમાં હવે પૂર્ણિમાબેનનો મૃતદેહ અહીં આગળ લાવવામાં આવશે। કહી શકાય કે અત્યારે જે રીતના મૃતદેહની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે જ રીતના જે પોતાનો દીકરો લંડનમાં પોતાની માતાની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો। કોને ખબર હતી કે દીકરાને લંડનની જગ્યાએ અહીં આગળ આવી પોતાના ઘરે આવી અને પોતાની મૃતક માની રાહ જોવી પડશે। જલ્પેશ પટેલ, ABP અસ્મિતા, ડાકોર। ડિપેન્ડન્ટ વિઝા પર ગયો હતો, અત્યારે હું સ્કિલ વર્ક પરમિટ પર છું। શું નામ હતું તમારી માતાનું? કેટલી વખત પહેલા? મારી માતાનું નામ પૂર્ણિમાબેન હતું અને આ પહેલી જ વાર આવતા હતા। કઈ રીતના જાણ થઈ તમને? હું સવારે કંપનીના કામથી બહાર હતો અને લંડનથી આઈ થિંક 3 કલાક દૂર હતો અને બેનનો કોલ આવ્યો કે આવું થયું એટલે મેં ચેક કર્યું ટ્વિટર ઉપર તો કન્ફર્મ થઈ કે આ ફ્લાઇટ છે। ઓન ધ સ્પોટ ખ્યાલ આવી ગયો। જો એર ઇન્ડિયામાં તો બધાને જ ખ્યાલ છે। તમને જો હું કમ્પેર કરું તો બ્રિટિશ એરવેઝ, બ્રિટિશ છે, વરાઇઝન છે, એનું જે મેન્ટેનન્સ ફેસિલિટી કમ્પેર ટુ એર ઇન્ડિયાની બહુ લો લેવલની છે। કોસ્ટ ઇફેક્ટિવ છે એર ઇન્ડિયા પર, શું કરીએ હવે। એર ઇન્ડિયા બાબતમાં તો હું ફર્સ્ટ ટાઈમ એર ઇન્ડિયાથી જ ગયો હતો, બટ સીટની ક્વોલિટી છે, એન્ટરટેનમેન્ટની ક્વોલિટી છે, ડિવાઇસ ચાલે ના ચાલે, એટલે આ બધી બહુ ઇસ્યુ હતા અને ટ્વિટર ઉપર આ બધું અવેલેબલ જ છે એર ઇન્ડિયા। બટ હું એર ઇન્ડિયાનો વાંક નહીં કાઢતો, જે થયું એ કાર્ડનું પ્રધાનપણું હતું એના કારણે આ ઘટના ઘટી છે। જે થવાનું હતું એ હવે થઈ ગયું, બટ હવે નેક્સ્ટ ફ્યુચર માટે એર ઇન્ડિયાએ કોઈ પણ ફ્લાઇટ ટેકઅપ કરતા પહેલા 5 to 6 ટાઈમ એન્જિન, AC, anything they have to check instead of 1 time.